સુવાનો ટાઈમ થઈ ગયો છે। અમારા દાદા દોનારા આવી ગયા છે ખાંડનું તગારું લઈને। આ ભેંસને દોઈશું હવે। જો આ રીતે આપણે ખાણ મૂકતા હોઈએ છે। આ ભેંસ તો વિયાવાની છે એટલે આ દૂધ નહીં આપતી। આ ભેંસનું અત્યારે વીઆઈ એને 7-8 મહિના થયા છે તો પણ અત્યારે 5-6 લીટર દૂધ આપે છે। એના પીક ટાઈમમાં 10 લીટર દૂધ આપતી હતી બીજા ત્રીજા મહિના સુધી। બહુ સારી ભેંસ છે, નસલવાળી ભેંસ છે બંનેની। આને અત્યારે બાખડ તરીકે વેચીએ તો પણ 3-3.5 લાખ રૂપિયા આવે અને વીઆઈ વેચીએ ત્યારે તો 7થી 8 લાખ રૂપિયાની ભેંસ થાય। આવી નસલ, આવી ઊંચી લાંબી દૂધવાળી ભેંસના। જો ભાઈ દોવાનું ચાલુ થઈ ગયું છે। આમાં છોકરો આવી ગયો છે, દોવાના ટાઈમે આવી જ જાય છે। જો બાપા આ ભેંસનું જાણે વીએ તાણ દૂધ કેટલું આવે? અને અત્યારે કેટલું 5-6 જેવું આવતું હશે ને? બરાબર બરાબર। અને આવી ભેંસ વીઆઈ તાણ લેવાની હોય કેટલા પૈસા થાય? આના કિંમત થાય 5 લાખ થાય એમ ને? બરાબર બરાબર। જો દોવાનું ચાલુ થઈ ગયું છે। આ બધી બનીની નસલની ભેંસ કહેવાય। આવી ભેંસ વેચાય નહીં ને? એવું એમ ને? આમાં દાદા બહુ જાણકાર છે। હા જા 10 લીટર આવે હે ને? અને જોડે બાંધી એનું એટલું ખરું નહીં હરિબાપા? એનું 8-9 લીટર ખરું આવી। હા હા બરાબર। અને ઓણ તો આપણે ખવડાવવામાં સારું રાખ્યું, શું કેવું? ઘી બી ખવડાવીએ એટલે હવે એ મહિનામાં વીઆઈ જવાની છે પછી આના પણ તમને વિડીયો જોવા મળશે દોવાના। તો બસ આપણે આ કરીએ પશુપાલન બરાબર, અને ખેતીવાડી કરીએ। જોઈ લો કેટલું આવ્યું? 5 લીટર। આ ડોલ કેટલા લીટરની? 10 લીટરની। 5 ઉપર હશે તો જો 7-7 મહિના થઈ જાય બી તો આ ભેંસો દૂધ કાપતી ને એટલે બંનેની જ ભેંસ લેવી હંમેશા। કોઈ બીજી કોઈ ભેંસ પસંદ ખાસ કરીને કરવી નહીં। અમુક ભેંસાણી સારી હોય બને ત્યાં સુધી બનીમાં જ પૈસા ના ખાય એમ। જોઈ લો દૂધ 7-8 મહિના થઈ ગયા। જોઈ લો એનો પાળો જેટલો મોટો।